બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડ તાલુકાના મોટી માટલી પાસે ગત રાત્રિએ ટ્રકમાં આગ લાગી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી પાસે મોડી રાત્રે એક ટ્રકમાં આગ લાગી. કાલાવડ જામનગર હાઈવે પર મોટી માટલી ગામ પાસે એક મીઠા ભરેલી ટ્રકમાં એકાએક આગ લાગી હતી. ટ્રક જામનગરથી વેરાવળ મીઠું લઈને જઈ રહ્યો હતો. મોટી માટલી ગામના સરપંચે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. ફાયર બ્રિગેડ દ્વારા ટ્રક પર લાગેલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી. અચાનક આગ લાગતા ટ્રકના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો. ટ્રકમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગઈ. કાલાવડ જામનગર હાઈવે બંધ કરવો પડ્યો. ડ્રાઈવરની સૂઝબૂછના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ કાલાવડ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શેના લીધે લાગી હતી તે હજુ અકબંધ તપાસ ચાલુ છે. હર્ષલ ખંડેરિયા, જેડેશ ટીવી, જામનગર.